નમસ્કાર, મારું નામ અરુણા ચુનારા છે. અમારા હસબન્ડ છે. ગઈકાલે મારું અચાનક જ એક્સિડન્ટ થયેલ છે, અકસ્માત થયો છે અમારો. તો અમે અહીંયા શિવાલિક હોસ્પિટલમાં જે ડૉક્ટર છે એમનું નામ છે વરુણભાઈ વ્યાસ. તો એમના થ્રુ અમે અહીંયા સારવાર લીધેલી છે. તો ઓપરેશન અમારું એકદમ સક્સેસફુલ કર્યું છે એ લોકોએ. એમનો મને અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. સ્ટાફ બી બધો વ્યવસ્થિત છે અને સારવાર પણ સારી છે. હોસ્પિટલની ક્લિનિંગ પણ સારું છે. બહુ હેલ્પફુલ સ્ટાફ છે. મતલબ મારા જે એક્સિડન્ટમાં એ રીતનું થયું કે જે ફ્રેક્ચર છે એ અમુક પગના ભાગમાં છે, ઉપરની સાઈડ. તો ત્યાંથી મને એકદમ હલાય એવું બી નહોતું અને એટલું ડૉક્ટરે એ રીતના ઓપરેશન મારું ક્લીન કર્યું કે મને આજે તો મને વોકરથી એ લોકોએ સવારમાં ચલાવી દીધી છે. બહુ જ ખૂબ સારી સારવાર લીધી છે. થેન્ક યુ. મારું નામ જગદીશ છે. અમારી સિસ્ટર છે નાની બેન. એને ગઈકાલે એક્સિડન્ટ થયું હતું બાઇક ઉપર ને પાછળથી ઓટો ટક્કર મારી. ત્યારે એનું પગમાં ફીમરનું હાડકું જે આવે છે મોટું, એ સમજો આખું તૂટી જ ગયું હતું અને સમજો 3 ટુકડા છે, દેખાય છે એક્સરેમાં ક્લિયર. તો આપણા વરુણભાઈ વ્યાસ ડૉક્ટર છે અહીંયા શિવાલિક હોસ્પિટલમાં રાયસણમાં, તેમને ઓપરેશનનું કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. કે મેં કીધું બરાબર છે. તો ત્યાં સળિયો નાખવો પડશે. તો મેં કીધું મેં પૂછ્યું બી ખરી. તો કીધું હા સર ઓપરેશન કરી દઈએ. તો પછી એમને તરત જ પછી એમનો સ્ટાફ પણ ઘણો સારો છે. ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધું, ઓપરેશન બી ચાલુ કરી દીધું અને ઓન ધ સ્પોટ ઓપરેશન ચાલુ કરવાનું કરી દીધું. અને પછી સમજો કે 10:30 સુધી ઓપરેશન કર્યું રાત્રે. ઓપરેશન સક્સેસફુલ થયું. મેં સિસ્ટરને બી પૂછ્યું કે સિસ્ટર કેવું લાગે છે તને? તો કે મને ખબર જ નહીં પડી ઓપરેશન કઈ રીતે થઈ ગયું. મેં કીધું તારું ઓપરેશન થઈ પણ ગયું. તો પછી એને કીધું અત્યારે તો કે પગની મૂવમેન્ટ કર્યો છો. તો પછી અત્યારે સવારે તો બેનને બહાર બી લાયા, અમે બહાર વોકર ઉપર પણ ચલાવી. પછી જોયું તો કે બેનને પૂછ્યું બી કેવું લાગે છે કેવું નહીં. તો બેન કે ના સરસ લાગ્યું છે, મને ખબર નહીં કે ઓપરેશન કઈ રીતે થયું. મેં કે દુખાવો થાય છે? તો કે ના દુખાવો નહીં થતો કે અત્યારે. અને પછી સમજો કે બેભાન જેવું થઈ ગયું તો બી પછી બોટલ ને એવું બી ચડાવ્યું પાછળથી. પછી અત્યારે બી કીધું હવે સમજો કે 2 કલાકમાં તો રજા પણ આપવાના છે. એટલે સમજો કે 24 કલાકની અંદર જ મારી બેનને સમજો કે આખું ફીમરનું હાડકું તૂટી ગયું તો પણ હમણાં સમજો 24 કલાકની અંદર રજા પણ આપવાના છે. એટલે સુધી કીધું. અને ઇન ફ્યુચરમાં બી કંઈ પણ પ્રોબ્લેમ થશે એની બી બાંયધરી આપણે ડૉક્ટર સરે લીધી. એટલે હોસ્પિટલ બી સરસ છે, એમનો સ્ટાફ પણ સરસ છે, એમનો સ્વભાવ બધી રીતે હોસ્પિટલ જોરદાર છે. હવે જોઈએ તો સમજો કે મારા જોડે લખાણ કરવું હોય તો 10 on 10% સમજો આપી શકું હું. એ રીતે સમજો આખો હોસ્પિટલનો સ્ટાફ છે. બહુ સરસ. થેન્ક યુ.